અમે મંદિરમાં દર્શન કરવા માટે ગયા હતા તો પૂજારી અને પૂજારીની વાઈફ અમને ના પાડવા માંડ્યા કે તમારા લોકો એસટી કેટેગરી વાળા છો તો તમારા મંદિરમાં ના આવી શકો. પછી મેં એમને પૂછ્યું કયા કારણથી અમે ના આવી શકીએ કે તમે લોકો અપવિત્ર છો કે તમારાથી અમારા ભગવાન કે અપવિત્ર થઈ ગયા એટલે કે તમે લોકો મંદિરમાં ના ઘૂસો. તો મેં એને મારા હકથી પૂછ્યું કે અમને બતાવો કે કઈ રીતે અમે ના જઈ શકીએ, મને એનું લેખિત આપો. મેં કીધું હતું કે એનું લેખિત હોય, આ બધી પ્રોપર્ટી અમારા છે ને કે અમારી પર્સનલ પ્રોપર્ટી કે અમે તને ના બી જવા દઈએ. તો મેં એમને કીધું મને લખાઈ દો, હું પોલીસ કેસ કરું તમારા સામે, યા તો મોટે આગેવાન ના આલું. તો મને એમ કહેવા માંડ્યા કે જા તારે જે કરવું એ કરી લે, તારાથી કશું થશે નહીં, કે તું નીચી કાસ્ટની છે કે તું કશું કરી નહીં શકે અમારી સામે. તો મેં કીધું પછી મેં એનો વિડીયો બનાવવાનો ચાલુ કર્યો તો એ બેન મને ગાળી બોલવા માંડ્યા. પછી એને ખબર પડી કે હું વિડીયો બનાવું છું તો એ અને એનો હસબન્ડ એકદમથી મારા ઉપર આવાના મને મારામારી કરવા માંડ્યા. અને મારી નાની બેન જે 12 વર્ષની તે મને 17 વર્ષની તે મને બચાવવા માટે આવી અને છોડાવવા માટે એ કરવા લાગી. તો એના પકડી અને એને ઊંચી કરીને પસાડીને ફેંકી દીધી. અને જે કૌશલભાઈ હતા તેમને એની ગળચી દબાઈ અને એને દબાઈને એને મારવાની ધમકી આવી અને બધી જગ્યાએ બેડ રીતે ટચ કરવાની પ્રયત્ન કર્યો. અને મને પકડી રાખીને પછી એ કૌશલભાઈ મારા ઉપર બી અત્યાચાર કરવા લાગ્યા અને મને ગલત રીતે પકડવા લાગ્યા. અને જે પિંકી બેન હતા એ મારી બેનના બરાબરની પકડી રાખી અને પછી અમના લોકોને એમ કહેવા લાગ્યા જો તમે આગળ આની કાર્યવાહી કરશો તો અમે તારું કે તમારું કે બદનામી કરીશું ગામમાં કે તમે નીચી કાસ્ટના છો, તમારા મા બાપ નથી તો તમે ખોટી રીતે કે ખોટા ધંધા કરો છો, એ રીતે અમને એ કરવા લાગ્યા. પછી મેં કીધું કે હું આગળ વાત કરું તો મને કે જો તું કહીશ પોલીસ કેસ કરીશ તો તને જાનથી મારી નાખીશ, એવી અમને ધમકી આપવા લાગ્યા અને કે તમને ગામમાં નહીં રહેવા દઈએ. શું નામ તમારું? મોનિકાબેન ગુરુ. ફરિયાદમાં કે 2 છોકરીઓ અહીંયા દર્શન કરવા આવી અને એ મંદિરમાં અમે સફાઈ કામ કરતા હતા અને અંદર મંદિરમાં ગર્ભગૃહમાં કચરા પોતું કરેલું હતું અને પંખા અંદર ચાલુ હતા. એમ કીધું કે પોતું સુકાઈ જાય પછી તું જા અંદર, બરોબર. એટલે એને ધક્કામુક્કી કરી કેમ કે તું દર્શન કરવા મને ના જવા દે, બરોબર. અને પછી એને આવી રીતે મને નખ ભર્યા અહીંયા જુઓ અને આવી રીતે ધક્કામુક્કી કરી. એને 2 જણા 2 છોકરીઓ હતી.